ગુડ મોર્નિંગ દોસ્તો. આજે છે આપણી જર્નીનો 9મો દિવસ. રોજની જેમ આપણે આપણા ટાઈમે ઉઠી ગયા છીએ દોસ્તો. એ જ રૂટીન અને એ જ ટાઈમ, એમાં કોઈ ચેન્જ નથી દોસ્તો. 5 વાગે ઉઠી અને બધેથી પહેલાં જે આપણું કામ કરવાનું છે એ છે રોજની જેમ ઈંડા બાફવા મૂકવાના. ચાલો પહેલે મૂકી દે ઈંડા બાફવા. 5 ઈંડા છે, બાફવા મૂકી દીધા છે. આ કરી દીધી સ્ટોલ ચાલુ. ચાલો હવે કરીએ બીજું કામ જે છે તરત જ હું કરું છું. બીજું કામ લગભગ ઉઠ્યા પછી 3-4 કામ ભેગા હોય દોસ્તો. ગાજર પણ જોખી અને ભેગા જ બફાવવા નાખી દે, એટલે બે વસ્તુમાં આપણું એક ટોપડીમાં 2 વસ્તુ થઈ જાય આપણી. અને તે પછી ડાયરેક્ટ જ સોયાબીન બફાવવા પણ નાખી દીધા, કેમ કે ટાઈમ બહુ ઓછો હોય. મીલ 3 પ્રીપ કરવાની હોય, 3 વસ્તુ અલગ અલગ ખાવાની બનાવવાની હોય, જેમાં સોયાબીન, ઈંડા અને એક અલગ મીલ છે. સાંજની મીલ જે છે એ આપણી અલગ જ છે દોસ્તો એકદમ. એ જ રીતે કાંઈ એમાં ચેન્જ નથી. ડેલીનું રૂટીન જોયું તો પાણી નહોતું આવતું દોસ્તો. ટાંકો ભરતા ભૂલી ગયા છીએ આજે, તો ચાલો ટાંકામાંથી પાણી લઈ આવી. સવારના પોરમાં મજા આવે કે નહીં દોસ્તો? એક ટાઈમે ઉઠીને ખુદનું કામ કરવું દોસ્તો, એ પણ એક અલગ જ મજા છે. ધીરે ધીરે મને પણ આની ટેવ પડી ગઈ. આવ્યો તો જોયું સોયાબીન બફાઈ ગયા હતા મસ્ત. સોયાબીન કાઢી લીધા. એ જ રીતે સોયાબીન મસ્ત બફાઈ ગયા છે. પછી તરત જ આપણે લીધું બ્રશ, કેમ કે ટાઈમ નથી એટલે રસોડામાં ઊભો જ બ્રશ કરવું પડે દોસ્તો. કેમ કે ઈંડા અને ગાજર ભેગું બફાવવા નાખ્યું છે. ગાજર જલ્દી બફાઈ જાય અને ઈંડાને બફાતા વાર લાગે. તો આપણે થઈ ગયું છે બ્રશ. અને સવારના પોરમાં પહેલાં નીણે પેટે જેટલું ભાવે એટલું પાણી પી લેવાનું દોસ્તો. 2 થી 3 ગ્લાસ જેટલું ભાવે એટલું. ને આપણે જે કાપ્યા છે બધા વેજીસ, એમાં થોડુંક મીઠું નાખી દઈએ અને કરી નાખીએ રેડી શાક. આ એટલું સરળ છે ને દોસ્તો. આવું કાયમિક માટે મારી આ જ રેસીપી હોય છે. બહુ જ સરળ અને બહુ જ મસ્તની રેસીપી છે. ટ્રાય જરૂર કરજો તમે. સિમ્પલ બેસિક, ઓછું તેલ. આજે થોડું ચોટી જાય તેલ ઓછું હોય એટલે, બાકી હવે મજા ખાવાની. ગાજર પણ બફાઈ ગયા છે મસ્ત, જોઈ શકો છો તમે. ગાજર રેડી થઈ ગયા છે દોસ્તો. જાજે ભાગે મને ટાઈમ ન હોય એટલે કામ કરતાં કરતાં જ આપણી પ્રી વર્કઆઉટ મીલ કયો તો પ્રી વર્કઆઉટ મીલ અને નાસ્તો બધું ભેગું થઈ જાય. એ જ રીતે રેડી આપણું પ્રી વર્કઆઉટ મીલ પણ ભેગી હાલે છે. અને જોઈ શકો છો તમે, બટેકિયા પણ મસ્ત ચડી ગયા છે. હવે નાખી દઈએ એમાં ચટણી. જાજી ચટણી નથી નાખતો હું. તીખું જાજુ મને ભાવતું નથી. જાજુ તીખું ખવાય પણ નહીં દોસ્તો. તે પછી ડાયરેક્ટ લીધું ધાણા જીરું. ધાણા જીરું બહુ મસ્ત વસ્તુ છે, ટેસ્ટ વધારે. પછી થોડીક હળદર. બસ આ જ રીતે દોસ્તો. મને પણ પહેલે ફાવતું નહોતું, હવે મને પણ ફાવવા માંડ્યું છે. શીખો એટલે ધીરે ધીરે આવડી જ જાય. 2 વર્ષ થઈ ગયા હું ખુદ માટે ખાવાનું બનાવું છું અને ધીરે ધીરે શીખું છું. તમે પણ મને જણાવજો, તમે કરો છો કે નહીં હાથે ખાવાનું. લગભગ ઘરે રહીને કોઈ હાથે ખાવાનું બનાવે મેન એવું તો લાગતું નથી મને, પણ બનાવો તો મજા બહુ આવે.
તે પછી જોયું તું એક ઈંડા પણ બફાઈ ગયા છે, એટલે એક ઈંડું લઈ અને આપણે પેલે ખાઈ લીધું, કેમ કે આપણું પ્રી વર્કઆઉટમાં એક ઈંડું પણ હોય છે. ઈંડા આમ તો લગભગ ડેલી મારા ડાયટમાં આવે છે, જોઈ શકો છો. આ થઈ ગઈ છે આપણી પોસ્ટ વર્કઆઉટ મીલ રેડી. હવે આપણે જશે કસરત કરવા, આપણી તની મીલ રેડી થઈ ગઈ છે. આ છે આપણી પોસ્ટ વર્કઆઉટ, આપણે કસરત કરીને પછી ખાશું. આ છે આપણા બપોરની અને આ છે આપણું સ્નેક, જેમાં આપણે કરશી એક સંતરું એડ ઓરેન્જ ફૂલફિલ. આપણે આખા દિવસનું ખાવાનું થઈ ગયું છે રેડી. સાંજે આવી અને આપણે જે આપણી મીલ કરવાની છે એ તો આપણે હાથે બનાવી લેશી. પછી લગભગ 6:30 હું ગયો કસરત કરવા, કેમ કે લગભગ રોજનો આ જ ટાઈમ છે મારો કસરતમાં. આજ છે આપણી ચેસ્ટ અને ટ્રાઇસેપ્સ અને ફ્રન્ટ શોલ્ડર. એટલે મેં શરૂઆત કરી ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસથી. ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસના મેં લીધા હતા 2 સેટ, કેમ કે ચેસ્ટ એક એવું મસલ ગ્રુપ છે જેમાં 2 થી 3 ફાઈબર હોય છે ચેસ્ટના. પેક મેજર અને પેક માઇનર કે 2 ફાઈબરની, એવી રીતના તમે ટ્રેન કરી શકો છો. જેમાં પેલું છે ઇન્ક્લાઇન ડમ્બલ પ્રેસ મેં લીધી હતી, અને તે પછી ડાયરેક્ટ જ મેં બાર્બલ ઇન્ક્લાઇન પ્રેસ પણ લીધી, કેમ કે બાર્બલ આવી ગઈ છે એટલે હું ટ્રાય કરતો હતો. મસ્ત મજા આવે યાર. ઇન્ક્લાઇનમાં હંમેશા જે કોન્ટ્રેક્શન છે એ મસ્ત ફીલ થાય, ચેસ્ટ સ્ક્વીઝ પણ જોરદાર થાય. ત્યાં પછી તરત જ મેં લીધી ફ્લાઇઝ, કેમ કે ચેસ્ટ માટે જે 2 મુવમેન્ટ છે એમાં એક ફ્લાઇઝ જરૂરથી ઉમેરો. ડમ્બલ ફ્લાઇઝ પણ એક જોરદાર કસરત છે, એક્સરસાઇઝ છે. એમાં કોન્ટ્રેક્શનને બહુ ધ્યાન રાખવું પડે અને હાથ જ્યારે નીચે આવે ત્યારે કંટ્રોલ પૂરો રાખવો પડે. બાકી તો આપણી કસરત જે છે ચેસ્ટની. અને ટ્રાઇસેપ માટે મેં લીધી હતી પેલી પુશડાઉન, જે આપણે બેન્ડથી કરી છે પુશડાઉન. આમ તો એના પણ આપણે પુશડાઉનમાં પણ મેં લીધા હતા 4 સેટ બેન્ડ પુશડાઉન. જોઈ શકો છો તમે, આ રીતના જુગાડ કરીને હું લગાડું છું ઘરે. કોન્ટેક્શન તો એટલું ફીલ ના થાય, પણ ટ્રાઇસેપ ઉપર લોડ મસ્ત આવે. આમાં તમે બ્રેક ઓછો લો. તો પછી મેં તરત જ શોલ્ડર માટે લીધા મિલિટરી પ્રેસમાં પણ સેમ એ જ રીતના કંટ્રોલમાં વેટ ઉપર લઈ જાઓ અને કંટ્રોલમાં વેટ નીચે આવો. તે પછી મેં લીધા લેટરલ રેઝિસ, કેમ કે શોલ્ડરના આ 2 મસલ્સ રહી જતા હોય છે. બેક ટુ બેક લીધી હતી. પાણી પીવાનું જરૂર રાખો ભેગું. શોલ્ડર માટે જ ટ્રાઇસેપના મોટા હેડ માટે મેં લીધું ડમ્બલ ઓવરહેડ, અને તે પછી તરત જ 7:20 હું આવી ગયો નીચો. પછી મેં તરત જ આપણી પોસ્ટ વર્કઆઉટ મીલ કરી અને થોડોક ટાઈમ હતો એટલે મને થયું લાવ ચાલવા જાય આપણે. પછી મેં પહેલે બેગ રેડી કરી લીધો, કેમ કે ચાલવા જઈને ડાયરેક્ટ જ હું પાછું કામે નીકળી જઈશ, એટલે મેં પહેલે કર્યું બેગ રેડી. જાજુ આપણું કાંઈ હોતું તો નથી બેગમાં નાખવાનું, પણ જે છે એ જ. પછી નીકળી ગયું તરત જ હું હાલવા. ગુલાબ આવે એવું કંઈક આઈડિયો બતાવો. ફૂંકાઈ જાય છે બહુ ગુલાબ. તો ચાલો થોડીક વાર જઈએ મસ્ત ફ્રેશ એરમાં હાલવા. મોર્નિંગનો ટાઈમ અને હાલવાનું આ 2 મસ્ત મિક્સ થાય, મજા આવે યાર. જાજો ટાઈમ નથી એટલે 10 થી 20 મિનિટ જ ચાલવાનું રાખું છું. અને સવારના ટાઈમમાં શૂટ પણ મસ્ત થાય, કેમ કે માહોલ એકદમ શાંત હોય, ચકલીઓ બોલતી હોય. એ જ રીતના ટાઈમ નહોતો એટલે હું પાછું જલ્દી ઘરે નીકળી ગયો, કેમ કે મારે જવું છે કામે. તો એ મન નહોતું થતું, તો એ કામે તો જવું જ પડે. તો ચાલો નીકળીએ આપણે તરત જ કામે. રેડી છો કામે જવા માટે?
મળશે આપણે સીધા કામે. પહોંચી ગયો છું હું, જોઈ શકો છો શ્રી વડવાડા હોટલે. ચાલો નીકળી જઈએ આપણું ધર્મ કામે, આપણું કરમ ધર્મ બધું. તમે ગાડી આપીને સવારે આવો તો પાછું આવી જાય. સુરત પણ આવી ગયા છે. માસિયારાપુર કેમ છે? કેમ છે માસી? મજામાં? મજા મજા. હાલ મળ્યા. હા ભાઈ. ચાલો નીકળીએ. આપણે આપણા સાંજના એ જ ટાઈમે પાછા આવી ગયા છે. 6:30 ઓલમોસ્ટ 6:30 જ આપણે પાછા આવી છીએ. તો સેમ એ જ રીતના દોસ્તો, સેમ આપણું રૂટીન બિલકુલ સેમ રહે છે, એમાં કાંઈ બદલતું નથી દોસ્તો. ચિકન પણ આપણે એમ જ બનાવી છે. ચિકન, બીન્સ અને થોડા ટમેટા. તો દસે દોસ્તો આજ છે આપણો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. મળશે આપણે કાલે. જય હિન્દ દોસ્તો. પ્લીઝ ચેનલને સપોર્ટ કરો. એ જ રીતના જય હિન્દ દોસ્તો. મળશે આપણે કાલે.